નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કુતિયાણામાં સમાજવાદી પાર્ટીની સાયકલ ચાલશે। ગુજરાત ન્યૂઝ પોરબંદરનું ખાસ એનાલિસિસ। પોરબંદરના કલીપુલ નજીકથી એક મૃતદેહ મળી આવતા ચકચાર। આત્મહત્યા, હત્યા કે પછી અકસ્માત, પોલીસ તપાસ શરૂ। પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ। પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારતા પાલિકા સામે રોષ। પોરબંદરના છાયા રોડ પર મનપા દ્વારા દબાણ માટે નોટિસો અપાઈ। અનેક દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ કર્યું દૂર। પોરબંદર જિલ્લા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ચૂકી છે, ત્યારે અહીં શું હતો મતદારોનો મિજાજ તે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હતું। તો જુઓ અમારો આ ખાસ કાર્યક્રમ। નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં ચૂંટણીનું એનાલિસિસ। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ચૂકી છે। આ જંગ માત્ર ભાજપ કે સમાજવાદી પાર્ટી વચ્ચેનો જંગ નથી, આ પ્રતિષ્ઠાનો જંગ છે, બે વ્યક્તિઓ વચ્ચેનો જંગ છે, બે પરિવાર વચ્ચેનો જંગ છે। ત્યારે યોજાયેલી આ ચૂંટણીમાં લોકોએ કોના પર કળશ ઢોળ્યો તે અંગે એનાલિસિસ કરવા માટે આપણી સાથે જોડાયા છે અમારા કુતિયાણાના સંવાદદાતા નાગેશ પરમાર। નાગેશ, જે રીતે ચૂંટણી યોજાઈ, સૌપ્રથમ તો એ વાત કરીશ કે જિલ્લા પોલીસ વડા જે છે ભગીરથસિંહ જાડેજા, એની સૂઝબૂછથી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ। ખાસ કરીને લોકોને એવું હતું કાંઈ ને કાંઈ ધમાલ તો આવશે, કેમ કે બે દબંગ પરિવાર વચ્ચેનું આ જંગ હતો। તો તમારી દ્રષ્ટિએ શું લાગે, લોકોએ કળશ કોના પર ઢોળ્યો હશે? પહેલા તો જે ચૂંટણીનો માહોલ હતો, કારણ કે કુતિયાણાને એક તો રીતે મિર્ઝાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ કે આ ગાદી કોણ સંભાળશે। વાસ્તવમાં જોઈએ તો કુતિયાણાની અંદર એવું કંઈ હતું નહીં, પરંતુ બે દબંગ નેતાઓને વચ્ચે આ લડાઈ હતી। હવે ખાસ કરીને જ્યારે ચૂંટણી મતદાન થવાનું હતું એ પહેલા 12 કલાક પહેલા આપણા પોરબંદર જિલ્લાના એસપી ભગીરથસિંહ એવી નાકાબંધી કરી દીધી કે બહારના કોઈ પણ વ્યક્તિને અંદર ન આવવા દીધા। એટલે હાવ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું, કારણ કે મતદાન થવાનું ને મિજાજ હતો ને જે લોકો કુતિયાણાના બહાર રહેતા હતા એ લોકો આવીને મતદાન કરી ગયા। કુતિયાણામાં આજથી સુધી કુતિયાણામાં રહ્યા નથી, જે 8-10 વર્ષથી બહાર વયા ગયા હતા, એ લોકોનું પોતાનું મતદાન કુતિયાણા બોલાતું હતું। એવા 1200 થી 1500 એવા વ્યક્તિઓ હતા કે જે લોકો અહીંયા મતદાન કરવા આવ્યા। વચ્ચે પૂછવા માંગીશ કે સામાન્ય રીતે બહારથી લોકો મતદાન કરવા માટે આવે એવા ચાન્સ ઓછા હોય છે, એમાં પણ કુતિયાણા જેવી સેન્સિટિવ પ્લેસ એટલે કે અતિ સંવેદનશીલ ગણાતી જગ્યામાં લોકો મગજમારીમાં કે માથાકૂટમાં પડવા ન માંગતા હોય એટલે મતદાન કરવા આવે જ નહીં। તેમ છતાં એટલા લોકો બહારથી મતદાન કરવા આવ્યા, એની પાછળ કારણ શું, અથવા તો કોઈ પક્ષ, એક ખાસ પક્ષને જો ટેકો આપવા માટે આવ્યા હતા? હા, એ જ લાગે છે કે એક પક્ષને બહુમત ટેકો દેવા માટે, કારણ કે અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણી થઈ, ધારાસભા, સંસદ સભા, એટલી બધી, સામાન્ય ગયા વખતે પણ નગરપાલિકાની ચૂંટણી થઈ હતી, પણ ગયા વખતે ઉમેદવારોની અંદર પસંદગી અપસંદગીના હિસાબે લોકો નહોતા આવ્યા। ગયા વર્ષે બહારથી એટલું બધું નહોતું આવ્યું, ગયા વર્ષે 200-250 લોકો આવ્યા। આ વખતે 1200-1500 એ માટે કહેવા માંડે કે આ વખતે સમાજવાદી પાર્ટીએ જ્યાં જ્યાં લોકો બહાર બેસતા હતા એ લોકોને બોલાવી એના સગા સંબંધીઓને ફોન કરાવીને એક ફેરે મત નાખવા માટેનું કહેતું હતું। એટલા માટે બહારથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવ્યા, સ્પેશિયલ ખાલી મતદાન કરવા, મતદાન જેવું મતદાન પૂર્ણ કરી તરત નીકળી ગયા। ખાસ આપણે જે મતદાન થયું, બહારથી લોકોએ મતદાન કર્યું, ત્યારે આપણે વોર્ડ વાઇઝ એનાલિસિસ કરીએ। સામાન્ય રીતે 6 જેટલા વોર્ડ કુતિયાણા નગરપાલિકાના છે અને 24 જેટલા ટોટલ સભ્યો છે। તો શું લાગે તમને, વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 6 સુધીનું આપણું એનાલિસિસ, ગુજરાત ન્યૂઝનું એનાલિસિસ શું છે? જો વોર્ડ નંબર 1માં આપણે વાત કરીએ તો એક વોર્ડમાં દેવડા નાકા, સાંઢિયા શેરી, બારપુરા અને ચુનાળા દેવકાના કુવા હોય છે।
હવે સ્વાભાવિક રીતે કાનાકુવા છે આ છે એની અંદર એવું મતદાન થાય છે કે શ્યોર રીતે આપણે ન કહી શકીએ, કારણ કે ત્યાં ચુનાડીવાસને એ લોકો ઇતર વરણ રહી છે કે જે લોકો એને પૂરેપૂરું મતદાન કરતા નથી આવડતું. હવે મોટા ભાગના વખતે સિચ્યુએશન એવી થાય કે 4 બટન દબાવવાના અને પાછું રજીસ્ટર કરવું, એટલે મોટા ભાગના લોકોએ શું કર્યું કે 2 બટન દબાવીને રજીસ્ટ્રેશન કર્યું, એટલે 2 લોકોને જ મતદાન થયું. 1 નંબર દબાવીને એકને મતદાન કર્યું, એટલે એક વોર્ડ એવો છે આખો વોર્ડ કે એ લોકો ખુલ્લા પછી એ લોકોનું જે આખું સંપૂર્ણ election- જેને સંપૂર્ણ પ્રક્રિયા કહેવાય મતદાન તે થઈ શકી નથી. હા, પણ નથી થઈ, કારણ કે પેલા નંબરનો જે વોર્ડ આવે છે ને એ વોર્ડની અંદર દેવડાના કુંડ આ વિસ્તાર છે એ મોટા ભાગમાં ત્યાં સાયકલ આગળ આવી, પણ જે વિસ્તાર બીજો હતો બીજેપી નો જે ગઢ ગણાતું હતું તેની અંદર ફાટા પડ્યો. એનું કારણ હતું કે પૂરેપૂરું મતદાન ન થયું. જે લોકોએ 4 બટન દબાવવાના બદલે 1 બટન દબાવીને રજીસ્ટ્રેશન કર્યું એના હિસાબે ક્રોસ વોટિંગ મોટી સંખ્યામાં થયું, એટલે એક પક્ષને બહુમતી મળે એવી ચાન્સ જ નથી. એટલે તો- વોર્ડ નંબર 1 માં કયા પક્ષ આગળ રહી એવું લાગે છે? વોક્સ જો ક્રોસ વોટિંગ થયું હોય તો બીજેપી રહી, જો ક્રોસ વોટિંગ ન થાય તો 100% સાયકલ આગળ રહી, કારણ કે બંનેને 2 સીટ 50-50% મળી છે. એટલે વોર્ડ નંબર 1 માં આપણે કહી શકાય કે રસાકસી જેવો માહોલ માહોલ છે. છે પૂરેપૂરો. વોર્ડ નંબર 2 ની વાત કરીએ આપણે. વોર્ડ નંબર 2 જે છે હા. એ કોઈનો ગઢ ગણાય છે, ખાસ કરીને વિસ્તારમાં કોઈને સમર્થન આપનારા લોકો વધારે વસવાટ કરે છે કે કેવું મતદાન રહ્યું? 2 નંબર વોર્ડ હતો ને એક પ્રતિષ્ઠાનો હતો, કારણ કે 2 નંબરમાં ઢેલીબેનના બેન ઉભા હતા. જીવીબેન અત્યાર સુધી કોઈ દિવસ ચૂંટણી નથી લડ્યા, એટલે એને ચૂંટણીમાં તેમને ત્યાં જંપલાયું. સાથે ત્યાં પ્રતાપભાઈ વદર એટલે જૂના સભ્યોની અંદર વર્ષોથી જે સભ્યની અંદર આવે છે એ લોકો હતો. પણ આ વખતે સમાજવાદી પાર્ટીએ તેમની સામે એક દેવી પૂજક અને 2 વકીલને ઉતાર્યા, જે ત્યાં સોંદરા પરિવારનું પહેલેથી રાજ હાલી આવતું હતું. પણ એ અંદર એ લોકોએ એવા 2 વ્યક્તિને રાખી દીધા કે એક જ કુટુંબની અંદરથી 2 સભ્યો, એટલે આખો વોર્ડનું ચિત્ર પલટાઈ ગયું. જે 2 નંબરનો વોર્ડ હતો એ 4 સભ્યો બીજેપી દર વખતે લઈ જતું હતું. આ વખતે બીજેપીને 1 સીટ મળે એવો ચાન્સ છે, કારણ કે 3 સીટ સાયકલ લઈ જાય છે. એટલે જે 2 નંબરનો વોર્ડ છે એ ઢેલીબેનનો ગઢ ગણાય છે. હા, ગઢ ગણાતો હતો, પણ આ ગઢ તેમનો તૂટી ગયો. તેમના બેનની શું શક્યતા લાગે છે? તેમની બેન પણ 100% આમે એવું લાગી રહ્યું છે કે એની બેન નથી જીતી રહ્યા, એના લીધે એમના બેન પણ ક્યાંક ને ક્યાંક પાછળ રહેશે અને હાર એને સ્વીકારવી પડશે. હવે વોર્ડ નંબર એટલે આપણે એવું કહી શકાય કે વોર્ડ નંબર 1 માં રસાકસી જેવો માલ રહે, તો વોર્ડ નંબર 2 ની અંદર છે એમાં જે સાયકલ છે તે પોતાના પેન્ડલ મારીને આગળ નીકળી જશે. હવે આપણે વોર્ડ નંબર 3 ની વાત કરીએ. 3 ની શું પરિસ્થિતિ છે? 3 છે એ મેન ઢેલીબેનનો ગઢ ગણાય છે, પણ ઢેલીબેન આજે વર્ષોથી ગઢમાંથી જ ઉભા આવે છે, કારણ કે આ વખતે તેને ત્યાં જ ફોર્મ ભરેલું હતું. ત્યાં સૌથી વધુ મતદાન મેર સમાજ, કોળી સમાજ અને ઇતર જ્ઞાતિ, ટૂંકમાં નાના જે માજનવાડી એ લોકોનું આવે છે. હવે આ વખતે વર્ચસ્વ એવું થયું કે ઢેલીબેનને એક પરા વિસ્તાર છે જે અમારો ઓડેદરા પરિવાર ત્યાં કહેવાય છે, એનામાંથી એક જીવાભાઈને ટિકિટ આપી, કે ગયા વખતે જે બાબુભાઈ ઉભા હતા એને ટિકિટ ટૂંકમાં એ લડ્યા ના, એટલે આ વખતે એની જગ્યાએ જીવાભાઈને આપી છે. તો ક્યાંક ને ક્યાંક અંદરો અંદર કચાટ જોવા મળી રહી છે. એટલે ઢેલીબેન 100% પોતાના વોર્ડમાં જીતે છે, પણ ત્યાં એક આશાબેન વાઢિયા છે જે કોળી સમાજમાં કાંધલભાઈએ ટિકિટ આપી છે, એટલે કોળી સમાજના 80 થી 100 મત છે, જેમાંથી 75 મત તો શ્યોર પડ્યા જ છે. એટલે ત્યાં પણ ખરાખરી જોવા મળી છે. એટલે એમ કહી શકાય કે ઢેલીબેનનો ગઢ જે ગણાય તે હા. ગઢ વોર્ડ નંબર 3 માં પણ ખરાખરી નો થાય. અથવા તો રસાકસી જોવા જો મળશે. ઢેલીબેનને 3 સીટ તો મળે છે, પણ એક સીટ એવી છે કે જ્યાં પેન્ડલ આગળ આવે અને શક્યતાઓ છે એટલે અંદરો અંદરના કચવાટ અને અસંતોષને કારણે કદાચ એક સીટ વોર્ડ નંબર 3 જે ગઢ ગણાય એમાંથી પણ ગુમાવવાનો વારો આવી શકે છે. આવે છે. તો વોર્ડ નંબર 4 ની જો વાત કરીએ, શું 4 ની પરિસ્થિતિ? હવે 4 માં એવું થયું છે કે 4 માં બારપોરાના 4 સભ્યો ઢેલીબેનને આપ્યા, જે સિંધી સમાજમાંથી આપ્યા છે. પૂર્વ જે કાંદલભાઈ સાથે લડ્યા હતા, ગયા વખતે જીતા હતા, એ સભ્ય આ વખતે ભાજપમાં આવ્યા છે અને ભાજપમાંથી તેમને ટિકિટ અપાવી છે. જે ઘણા સમય સુધી ઉપપ્રમુખ પણ તેમના પિતા રહી ગયા, નથાભાઈ છોકરાના દીકરી ઘરવાળીને ટિકિટ મળી છે આ વખતે. પ્લસ શહેર પ્રમુખ માલદેવભાઈ છે એ લડ્યા છે. આવી રીતના 4 સભ્યો જે ભાજપે માત્ર બારપોળામાંથી આપ્યા છે, તો તેમની સામે મજબૂત, કારણ કે કાંદલભાઈ આ વખતે જે ટિકિટો વેચી છે એને અલગ અલગ વિસ્તારમાંથી લીધી છે, કારણ કે 4 નંબરનો ગઢ એ આવે છે દેવડાનાકા વિસ્તાર, હરિઓમ સોસાયટી જે સોસાયટી છે એમાં 4 ભાગ,
એ વિસ્તાર પાછું બારપોરા અને માંજા આ ચારે વિસ્તાર થાય. તો આ લોકોએ એવું કર્યું કે 2 બારપોરાની, એક દેવડા નાકા અને એક હરિઓમ વિસ્તારમાંથી ટિકિટો આપી છે અને સિંધીને ટિકિટ આપી છે એક. રેડી? એટલે ત્યાં 100% ક્રોસિંગ થાય છે, એટલે બંનેને 50% મળે છે ટિકિટ. એટલે કે 4 નંબરના વોર્ડમાં છે જે 2 સભ્યો બેયના ચૂંટાય તેવી હાલ તો શક્યતા દેખાય મતદાન હશે. પરથી. અને જો ક્રોસિંગ થયું હોય તો 3 સીટ કાંદલભાઈ લઈ જાય છે. વોર્ડ નંબર 5માં શું પરિસ્થિતિ? 5માં સ્વાભાવિક છે કે કાનાભાઈ જાડેજા છે, કાંદલભાઈના ભાઈ ઉભા છે. એક તરફી મતદાન થયું છે, કારણ કે ભાજપના જે ગયા વખતમાં ચૂંટાઈને જીતા હતા એ સભ્ય છે ભોજાભાઈ હતા. ભોજાભાઈ ખુદ આ વખતે લડ્યા નહીં. તેમને પત્નીને કદાચ ટિકિટ મળતી હતી, પણ આ વખતે તેમને પીછે હટ જ કરી દીધી હોય, કારણ કે એને ખબર હતી કે આ વખતે કાંદલભાઈના ભાઈ આ વોર્ડમાં ઉભે છે ને ત્યાં પહેલેથી એક મેર સમાજ અને મુસલમાન, એટલે આ બંનેનો સમીકરણ, કારણ કે એના અંદરથી અસલમભાઈ છે એ ખૂબ મજબૂત નેતા હોય છે. ગયા વખતે પણ જીતા હતા અને આ વખતે પણ તેને ટેકો જાહેર કર્યો, પોતાની પત્ની ઉભા રાખ્યા હતા. ને આ વખતે જે માલદેવભાઈ છે તે પણ એક ચોકલાપરા વિસ્તારમાંથી આખો ગઢ હતો. તેમની સામે સનીભાઈ થાપડિયા એક યુવા નેતાને ઉભા રાખ્યા હતા ભાજપે, પરંતુ એક એવું ક્રોસ વોટિંગ ન થયું કે જે પ્રમાણે ક્રોસ વોટિંગ થવું, એટલે 4 સીટ લોકો લઈ જાય છે. એટલે કે 5 નંબર વોર્ડમાં સંપૂર્ણપણે જે મતદાન થયું છે હા, એ સમાજવાદી પાર્ટીની ફેવરમાં થયું છે. છે. છેલ્લે અંતિમ 6 નંબરના વોર્ડની શું સ્થિતિ, મતદાન પરથી શું સ્થિતિ લાગે છે? 6 નંબરનો વોર્ડ હે ઢેલીબેનનો ગઢ હતો, કારણ કે આ વિસ્તારમાં જ્યારે મતદાનની જરૂર પડી હતી, જ્યારે જરૂર પડે ત્યારે તેમના સભ્યો હતા એ ત્યાં રબારી સમાજ, ઇતર સમાજ અને મેર સમાજ, આ તમામ સોની મહાજન વાણિયાના એ તમામ લોકોના મતદાન અહીંયા થતા હતા. પણ રબારી સમાજમાંથી એક તરફી મતદાનો આ લોકોને મળતું હતું. આ વર્ષે તેમાંથી ફાડ થયા. અને ત્યાંની લોકલ લેવલમાં જે લોકોને રબારી સમાજમાં લોકોને ગયા વખતે ઉમેદવારો નબળા હતા, આ વખતે સારા ઉમેદવારો મળ્યા. પ્લસ ત્યાં તેમને બીજા જે લોકલ દેવી પૂજકમાંથી એક મળ્યા છે, એટલે લોકલ ઉમેદવારો કાંદલભાઈ જે રાખ્યા એને આખું વરણ છે એ આ તરફને. ને 6 નંબરમાં ઢેલીબેનના દીકરાને હોવને ટિકિટ મળી હતી. 6 નંબરના વોર્ડમાં ઢેલીબેનના દીકરાને હોવને મળી હતી, પણ ખાસ કરીને જોઈએ તો ઢેલીબેનના દીકરાને હોવ આ વખતે બાય ચાન્સ હાર દેખાય એવું દેખાય છે. એટલે આપણે કદાચ એવું માની શકીએ કે ઢેલીબેને જે પોતાના પરિવારને લગભગ 4 થી 5 લોકો તેમના પરિવારના મેદાનમાં ઉતરી ગયા હતા, તેમાંથી 2 થી 3 લોકો તો હાર સ્વીકારશે ત્યારે થશે. આ પ્રકારનું પરિણામ ચૂંટણી પરથી લાગી રહ્યું છે. કારણ કે આપણે એનાલિસિસ એ કરશું. હવે સીટની વાત કરીએ તો વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 6માં સમાજવાદી પાર્ટીને અંદાજે કેટલી સીટ મળે એટલા ચાન્સ? 13 થી 17 સીટો. 13 થી 17 જેટલી સીટો, એટલે કે જંગી બહુમતી સમાજવાદી પાર્ટીને મળે, સત્તાનું સુકાન સમાજવાદી પાર્ટી સંભાળે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ને સામે વિરોધ પક્ષ પણ મજબૂત છે. જો 8 થી 10 સીટો એને મળે, કારણ કે આમ તો એને જોવા જાય તો 10 થી 13 સીટોનું અનુમાન લગાડી શકાય કે અમુક ક્રોસ વોટિંગ થાય તો એને ચાન્સ મળે, પણ એવું શક્યતા દેખાતી નથી. પણ 10 સીટ જેટલે એને એવું દેખાય છે કે 10 સીટ એટલે એક રીતે વિરોધ પક્ષ મજબૂત રીતે આ વખતે કુતિયાણાને મળશે. એટલે કદાચ વધીને ભાજપ છે તે 10 સીટે પહોંચે, આ પ્રકારની શક્યતા. ભાજપ એક મજબૂત પક્ષ છે રાષ્ટ્રનો. વાત કરીએ તો પોરબંદરથી ગાંધીનગર અને ગાંધીનગરથી દિલ્હી સુધી સત્તાનું સુકાન પણ ભાજપ સંભાળે છે. પણ ભાજપ ક્યાંક ને ક્યાંક કુતિયાણામાં નબળો પડ્યો છે. કુતિયાણામાં લોકોની જે પરિવર્તનની માંગ હતી, પરિવર્તનની માંગ પૂરી કરશે લોકો અને સમાજવાદી પાર્ટી પર જીતનો કળશ ઢોળશે, આ પ્રકારની સ્થિતિ હાલ તો દેખાઈ રહી છે. પાછળ ભાજપની કદાચ હાર થાય આપણા એનાલિસિસ મુજબ, તો એમની પાછળનું કારણ અહીંયા સ્થાનિક તરીકે આપને શું લાગે છે? સ્થાનિક રીતે એટલે લોકો પેલા જે લોકોનું ટિકિટ, જો ગયા વખતની ટર્મમાં બાપભાઈ ઓડેદરા જે ઉપપ્રમુખ હતા આ વખતે લડ્યા નહીં. પ્રતાપભાઈ કેસવાલા જે વાડી વિસ્તારમાંથી એક યુવા ચહેરો હતો એ લડ્યા નહીં. ભોજાભાઈ કરીને ઓડેદરા જે વોર્ડ નંબર 5ના સભ્ય હતા એ લડ્યા નહીં. સિંધી સમાજમાંથી કનુભાઈ દેવાણી જે સિંધી સમાજના પ્રમુખ રહી ચૂક્યા, હાલમાં પ્રમુખ છે, તો એ લોકો લડ્યા નહીં. સિરમોલ દાદા વખતના RSSના સભ્યો કે વર્ષોથી જેમને RSSના હતા, તેમના છોકરા હતા,
જેને કામગીરી કુતિયાણા માટે ખૂબ કરી હતી અને આખું જીવન કુતિયાણા માટે સમર્પિત કર્યું. તેના છોકરા અત્યાર સુધી જીતતા આવતા હતા. આ વખતે એ લોકો લડ્યા નહીં. આ લોકો નથી લડ્યા એના હિસાબે જે પક્ષને એટલે નુકસાન કદાચ થવાનું આપણે એવું માનીએ કે ભાજપમાં જે દિગ્ગજ ત્યાંના સ્થાનિક નેતા કહેવાય એવા દિગ્ગજ સ્થાનિક નેતાઓએ પીછેહટ કરી, એના પરિણામે ભાજપને હારનો સ્વીકાર કરવો પડશે. તો ક્યાંક ને ક્યાંક નાગેશ એવું માની શકાય કે જાડેજા પરિવાર છે કે દવગ પરિવાર છે, ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ગયેલો આ પરિવાર છે, તો એની ક્યાંક ને ક્યાંક એની ધાકના પરિણામે ઉમેદવારોએ પીછેહટ કરી એવું માની શકાય ખરું? ના, એવું નથી. જો આ વખતે ચૂંટણીનો માહોલ જ અલગ હતો, કારણ કે ગયા વખતમાં કાદલભાઈ પોતાના ભાઈને કે કોઈના પરિવારમાંથી ઉમેદવારી નહોતી આપે એટલે લોકોને કોઈ વિશ્વાસ નહોતો બેઠતો કે આમાંથી કોણ પ્રમુખ થશે ને શું થશે, કારણ કે જે પરિસ્થિતિ ટેલીબેન પાસે માંગી જઈ શકતા હતા, કામ કરાવી શકતા હતા, કે શકતા હતા, એ વસ્તુ હતી. આ વર્ષે કાનાભાઈ પોતે પોતાની રીતે ઉમેદવારી ટૂંકમાં નામ નાખી દીધું ગામની અંદર, અને લોકલ લેવલે જે રીતે કાનાભાઈએ પ્રચાર કર્યો, એમાં ખાસ કરીને હિરલબા કાદલભાઈ લોકલ લેવલે જે પ્રચાર કર્યો, લોકોને વિશ્વાસમાં લીધા, એના હિસાબે પબ્લિકે પરિવર્તન કરાવ્યું. એટલે બીજું એક કારણ એવું પણ નાગેશ આપણે માની શકીએ, જે આપણે પણ કુતિયાણામાં ડિબેટ કરી હતી, એકમાત્ર આપણે ચેનલ હતી જેણે કુતિયાણામાં ડિબેટ કરી હતી. ડિબેટમાં મોટા ભાગે સમાજવાદી પાર્ટીએ ભાજપની હાર માટેનું એક જ કારણ આપ્યું હતું કે ઢેલીબેને લગભગ 27 થી 30 વર્ષ જેટલો એમનો શાસનકાળ, એ દરમિયાન વિકાસના નામે મીંડું, લોકોને ઢેલીબેનના કામમાં મોટા ભાગે અસંતોષ, અને તેના પરિણામે જ પરિવર્તન આવશે એવો હિરલબાનો પણ દાવો હતો. તો આ દાવો ક્યાંક ને ક્યાંક સાચો લાગે છે? ખરેખર જે ઢેલીબેન છે એમના શાસનકાળમાં કામ ન થયા એટલે લોકોએ પરિવર્તન સ્વીકાર્યું? પરિવર્તન થવાનું એક કારણ હતું, લોકોએ ભાજપના જે દિગ્ગજ નેતાઓ હતા કુતિયાના સ્થાને, એ લોકોએ કોઈ ધ્યાન ન દીધું, કારણ કે એક પક્ષ એક તરફથી નહોતું થતું. બીજી વસ્તુ, ઢેલીબેન તરફથી અર્જુનભાઈ બધા બહારના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા આવ્યા હતા, પરંતુ જે માહોલ કુતિયાણાને બંધાવો હતો એ માહોલ ન બંધાવી શક્યા. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. ઢેલીબેને 47માં ઘણા કામો કર્યા, એવું નથી ઘણા કામો નથી કર્યા, પણ એ કામો લોકો સુધી પહોંચાડ્યા નહીં. જે કામો જે કામગીરી કરવાની હતા એ પહોંચાડ્યા નહીં. પછી જ્યાં સ્થાનિક ભાજપ હતું, સ્થાનિક ભાજપ એક્ટિવ ન થયું, અને તાલુકા કક્ષાનું જે ભાજપ હતું એ પણ એક્ટિવ ન થયું. કારણ એક જ રીઝન હતું કે આ ભાજપના કોઈ પણ વ્યક્તિઓ પ્રચાર કરવા માટે આગળ ના આવ્યા. પણ એનું કારણ ક્યાંક ને ક્યાંક લોકો એવી માન્યતા છે કે ઢેલીબેન જે છે એનું એક ચક્રી શાસન છે, અને એ કે એ જ ઓર્ડર ફોલો કરવાના ભાજપને, સંગઠન જેવું કે યુનિટી જેવું કાંઈ હતું નહીં, એટલે ભાજપના લોકો મોટા ભાગે નારાજ અથવા તો નિરાશ હતા. એવું માની શકીએ કે આ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બનાવ બન્યો હોય કે હતું, પરંતુ કુતિયાણાની અંદર જે લોકો હતા તેમના માટે કાયમી માટેના એના દરવાજા ખુલ્લા હતા. એ લોકો જે કાંઈ કામગીરી લઈને જતી હતી તો થઈ જતું હતું, પરંતુ આ વખતે માહોલ જ એવો બંધાઈ ગયો હતો, લોકોના દિલમાં એક નક્કી થઈ ગયું કે આ વખતે પરિવર્તન કરવાનું છે, પરિવર્તન કરવું છે. 27 વર્ષથી આ લોકો રાજ કરતા હતા, 27 વર્ષથી આ રાજ થતું હતું, કારણ કે ગયા ટર્મમાં ચૂંટણીમાં ઢેલીબેનને 19 સીટોની બહુમતી મળી હતી. એનું કારણ રીઝન હતું કે ઢેલીબેને જે કામોનું વચન આપ્યું હતું એ કામો ઘણા પૂર્ણ કર્યા, એમાંથી ઘણા કામો બાકી રહી ગયા, પણ જે કામો પૂર્ણ કર્યા ને એ લોકો સમક્ષ સુધી રજૂ ન થયા. ને ક્યાંક જે જાડેજા કુટુંબે છે, બગીચાનો મુદ્દો, શમશાનનો મુદ્દો, જે લોકલ મુદ્દા હતા, લોકલ એક્ટિવિટી હતી, ને ખાસ કરીને તેના સભ્યો હતા ને, આ વખતે એકજૂટ સભ્ય રહી ગયા. એના કરતાં પણ આપણે એવું કહી શકાય કે જે જાડેજા પરિવાર વારંવાર ઢેલીબેન પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો હોય, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ આ પરિવર્તન માટે જવાબદાર બને. 100% હોઈ શકે, કારણ કે જે ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે એ વસ્તુનો સામે લોકો સુધી પહોંચાડ્યો ન હોય, કે સંદેશો ન પહોંચે કે જેના હિસાબે આ એમ કે અથવા તો એમ પણ કહી શકાય કે કાંધરભાઈ જે છે 3 ટર્મથી કુતિયાણાનું ધારાસભાનું જે પદ છે સંભાળ્યું છે, અને લોકોનું જે માનવું છે, એક માન્યતા છે મુજબ ઘેડ વિસ્તારમાં ખૂબ વિકાસ પણ કર્યો છે, ખાસ કરીને રોડ, રસ્તા અને પાણીની જે વાત કરીએ તો વર્ષો જૂની જે સમસ્યા હતી એનું નિરાકરણ કાંધલભાઈએ કર્યું છે. એટલે એ જોઈને પણ કુતિયાણાના જે નગરજનો છે, શહેરીજનો છે, એવું ક્યાંક ને ક્યાંક એવું વિચાર્યું હોય કે કાંધલભાઈ જે રીતે ઘેડ વિસ્તારમાં વિકાસ કર્યો છે એ જ રીતે શહેરનો પણ વિકાસ છે ઢેલીબેન નથી કરી શક્યા, જે ભાજપ નથી કરી શક્યું તે કરશે, એને લઈને પણ પરિવર્તન આવી
આવવા જવાનું સંભાવના એવું માની શકાય. હા, માની શકાય. પરંતુ જે જાડેજા કુટુંબે સૌથી સારું કામ જે રાણાઓને ડેવલપમેન્ટ કર્યું, રાણાઓના રોડ રસ્તાઓ બતાવ્યા ને, એ રસ્તાઓના હિસાબે માણસોએ કીધું કે એક વખત તો અમારે આ રોડ રસ્તા આવવા જોઈએ છે અમારે. કારણ કે કુતિયાણાની એક મેઇન રીત એવી છે કે કુતિયાણાને દર વર્ષે 5-7 ઘરો જાય છે. હવે એને રોકવા માટે કંઈક ને કંઈક કરવું જ પડે એવું હતું. કારણ કે સ્થાનિક જે લોકોને બીજું કંઈ નથી થતું. કુતિયાણા લોકોને એક ઈચ્છા હોય કે સારા રસ્તા, સારી લાઇટ, સારું શિક્ષણ ને સારા રોડ ને સારા બગીચા, આ વસ્તુ મળે તો અમારે બીજું કંઈ જરૂર નથી. કારણ કે તો બહારના લોકો કુતિયાણામાં આવે, પણ કુતિયાણામાંથી બહાર જવાનું જોતું. ધંધા રોજગાર કુતિયાણામાં સારા છે, પણ ધંધા રોજગારની સામે પાછું કોઈ વર્તન મળતું નહોતું. એના હિસાબે આ વખતે એક ફેર ભાઈ 27 રસ્તા ટેલિફોન છે, તો આ વખતે આપણે આ લોકોને એક ફેરે ચાન્સ આપીએ. આ લોકો એમ કીધું 27 રસ્તા મેં આપ્યા, અમને 1 વર્ષ આપો, 1 વર્ષ આપો, 5 વર્ષ આપો ટૂંકમાં, એટલે એક ફેર અમને ઓલું કરો. એટલે લોકોને આ વખતે ખુદ ધારાસભ્ય ઘરે ઘરે, હિરલબા ઘરે ઘરે, કાનભાઈ ઘરે ઘરે, બધાના ઘરે ઘરે જઈને મત માંગ્યા. પાછા જ્યાં ભાજપના ઘર હતા તો એની ઘરે જઈને પણ મત માંગ્યા. એક સ્વાભાવિક છે કે આ ઉમેદવારનું ઘર છે તો ઉમેદવારના સગા ભાઈ છે તો તેમની પાસે ગયા કે ભાઈ તમે 100% તમારા ભાઈ છે, પણ આ વખતે કુતિયાણાના વિકાસ પરિવર્તન માટે થઈને અમને મત આપો. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું છે કે આ વખતે પરિવર્તન કોરા જાય. આભાર નાગેશ. કુતિયાણા નગરપાલિકાની જે ચૂંટણી ગુજરાતીનું એનાલિસિસ, મોટા ભાગે 13 થી લઈને 17 સીટ સુધી સમાજવાદી પાર્ટીની આવે અને 10ની અંદરની સીટ ભાજપને મળે. આ પ્રકારનું અમારું એનાલિસિસ છે. અમારા સ્થાનિક સંવાદદાતા જે હતા તે પણ આપણી સાથે જોડાયા, તેમનું એનાલિસિસ રહ્યું. ક્યાંક ને ક્યાંક રાણાઓના કાંધલભાઈની ટીમનો વિકાસ, ક્યાંક ને ક્યાંક ઘેડનો વિકાસ, ક્યાંક ને ક્યાંક કુતિયાણામાં ભ્રષ્ટાચારના મુદ્દા, કુતિયાણામાં ભાજપનો અસંતોષ, જેના પરિણામે આ પરિવર્તન આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. નાગેશ, બીજું શું કહેવા માંગશો આ મામલે? હું એક કુતિયાણા વતનની તરફથી અને કુતિયાણા શહેરના લોકો તરફથી કે ગઈકાલે ચૂંટણીનું મતદાન થઈ ગયું છે, એનું રિઝલ્ટ આવવાનું છે, તો હું બંને પક્ષ, સમાજવાદી પક્ષ અને ભાજપ, બંને પક્ષ શાંતિપ્રિય રીતે જે રીતે મતદાન થયું એ રીતે કુતિયાણા વાસીઓ એ ઈચ્છી રહ્યા છે કે ભાઈ જે રિઝલ્ટ આવે, કોઈ પણ જો જન્મ છે તો મૃત્યુ નીચે છે, એવી રીતના આ જ વસ્તુ છે કે તમે ચૂંટણી લડો છો તો હાર જીત તો આવતી જ રહેશે. એટલે કોઈ પણ પક્ષ જીતે અને હારે, જે હાર હોય એ હાર સ્વીકાર અને જીત હોય એ જીત સ્વીકાર. પણ કુતિયાણાનો જે વિકાસ છે એ વિકાસ રૂંધાઈ ગયો છે, એ વિકાસ રૂંધાય ને એ માટે જે લોકોને તમે વચનો આપ્યા છે એ પૂર્ણ કરો અને શાંતિ માહોલ રીતે કુતિયાણાને રીતે આગળ વધે. બંને પક્ષ કુતિયાણા પ્રત્યે બંને પક્ષ એવું વિચારે છે કે કુતિયાણાના બંને પક્ષ જડે અને આગળ વધે. કુતિયાણાને જે રીતે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું, જે રીતે શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય અને હાર જીત ખેલદિલીપૂર્વક બંને પક્ષો સ્વીકારી લે તેવું કુતિયાણા વાસીઓ ઈચ્છી રહ્યા છે. અને કુતિયાણા વાસીઓનો અવાજ આપ સુધી પહોંચાડ્યો અમારા ત્યાંના સ્થાનિક સંવાદદાતાએ. ફરી મળીશું નવા જ કોઈ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. પોરબંદરના કરલીપુલ નજીકથી એક મૃતદેહ જોવા મળ્યો હતો, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢી પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની કરલીપુલની ખાડીમાં એક યુવકનો મૃતદેહ હોવાનું જાણવા મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ફાયર વિભાગે મૃતદેહ ખાડીના પાણીમાંથી બહાર કાઢી તેમને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે આ મૃતદેહ મફતિયાપરા વિસ્તારમાં રહેતા અપુ ચાવડાનો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે સુભાષનગર અને જાવર વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી. આ વિસ્તારમાં પણ સર્જાતા આખલા યુદ્ધના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરે પાલિકામાંથી મહાપાલિકાનું રૂપ ધારણ કરી લીધું છે. તંત્ર દ્વારા મસમોટા વેરા પણ ઝીકી દેવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોની સુખાકારીની વાતો માત્ર કાગળ પર હોય તેમ લોકોને દુખાકારી ઉલટાની દિન પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને નગરજનો વર્ષોથી રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ સહન કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો પણ થઈ છે, પરંતુ પાલિકાના તંત્રને માત્ર ઢોલ વગાડીને વેરા વસૂલાતમાં જ રસ હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. હાલ સુભાષનગર મોદી
અને કવરના બંદર વિસ્તારમાં આખલા યુદ્ધે ચડત્યા ત્યારે લોકોને આસપાસમાં રહેવું મુશ્કેલ બની જાય છે. લોકોના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે ત્યારે મહાવેરા ઉઘરાવવાની મહાનગરપાલિકા બાબતે વહેલી જાગે તો લોકોની મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વેલ્ડિંગ કામ કરતા 2 યુવાનો ઉપરથી નીચે પડતા ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક ફેક્ટરીમાં સુનિલ ચંદુભાઈ વાઘેલા અને વિશાળ ગલુભાઈ મેથાણીયા નામના બંને યુવાનો વેલ્ડિંગ કામ કરતા હતા. ત્યારે આ બંને યુવાન ઊભા હતા. એક ઘોડો નમી જતા બંને યુવાનો 15 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના એસટી ડેપો વિસ્તારમાં એક હડકાયા કૂતરાએ 4 લોકો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ એક મહિલા સહિત 4 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના એસટી ડેપો વિસ્તારમાં એક હડકાયા કૂતરાને આતંક મચાવ્યો હતો. આ હડકાયા કૂતરાએ નાગાર્જુન સિસોદિયા પાર્ક નજીક મુકેશ પૂજા ડાકી, દેવ ચિરાગ અને કેશવ રાયસી તેમજ એક ભિક્ષુક મહિલા સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ તમામ સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. એસટી પાસે મારા સ્પેર પાર્ટની બિલ્ડિંગ છે. રાકેશભાઈ બાજુમાં રિક્ષાનું કામ કરે છે. પોતે રિક્ષાની રીતે કામ કરતો હતો ને ઓચિંતાનું હડકાયેલું કૂતરું આવ્યું. માથાના ભાગે ગંભીર રીતે બટકો ભરી લીધો છે ને અહીં દવાખાને પહોંચ્યા તો બીજા પણ 4-5 કેસ એવા આવેલા છે જેને પણ એ કૂતરું કરડી ગયું છે. તો મહેરબાની કરી નગરપાલિકાને મારી વિનંતી કે કૂતરાનો જલ્દી કંઈક ઉપાય કરી નાખે જેથી કરીને બીજા કોઈને હેરાન ના કરે. પોરબંદર શહેરમાં રખડતા પશુ બાદ કૂતરાનો આતંક પણ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે કૂતરાઓ અવારનવાર આતંક મચાવી હુમલા કરવાની ઘટના સામે આવી રહી છે. પોરબંદરના ભારતીય વિદ્યાલયમાં એક આધેડે પશુને હડફેટે લેતા ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની ભારતીય વિદ્યાલય વિસ્તારમાં રહેતા સંજય જયંતિલાલ ઠકરાર નામના આધેડ તેમના ઘરે ગાયને રોટલા ખવડાવવા બહાર નીકળ્યા હતા. ત્યારે પાછળથી એક પશુએ ઢીક મારતા આધેડને કમરના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પરિવારના સભ્યો દ્વારા મહાનગરપાલિકાને પશુ પકડવાની કામગીરી અંગે રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ હેમેન્દ્ર જયંતિલાલ ઠકરાર. ગઈકાલે મારા ભાઈ જે સાથીના દવાખાના પાસે રહે છે એને ખૂટિયાએ પછાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચી છે. પણ આ પોરબંદર નગરપાલિકાવાળા કોઈ પણ જાતની કંઈ કાર્યવાહી કરતા નથી. ખાલી મીડિયામાં વાહ કરવા હાટું 2-5 ગાયો ગોધાને પકડવાની વાત કરે પણ કોઈ આ વસ્તુનો કોઈ નિકાલ કરતા નથી કે પબ્લિક કઈ રીતે હેરાનગતિ થાય છે. નથી કોઈ નગરપાલિકાવાળા કે નથી કોઈ રાજકીય લેવલવાળા, કોઈ પણ આ કાર્યમાં કોઈ આગળ વધતું નથી. આજે માણસોની કોઈની સલામતી નથી. રસ્તામાં ચાલ્યા જતા હોય તો ખૂટિયા ગાયું ગોધાવા ત્રાસ એટલો છે કે કંઈ કરતા નથી. આ માટે નગરપાલિકાને ખાસ સૂચના છે, ચીફ ઓફિસરને ખાસ સૂચના છે અને એના જે કોઈ અધિકારી છે એને પણ ખાસ સૂચના છે કે આ તમે કાર્યવાહી કરો. આમાં પબ્લિકની જાન જાય છે પણ કોઈ આના માટે કોઈ પગલાં લેવાતા નથી. તો એટલી મારી નમ્ર વિનંતી છે. પોરબંદર શહેરમાં રખડતા પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની તારીખ 18 અને મંગળવારે યોજાશે. ત્યારે સેન્ટર પર યોગ્ય અમલવારી માટે તંત્ર દ્વારા વિવિધ આદેશો કરાયા છે. પોરબંદર જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ચૂકી છે. હવે મતગણતરી થનાર છે, જે અંતર્ગત રાણાવાવ નગરપાલિકાનું મતગણતરી કેન્દ્ર સરકારી વિનિમય કોલેજ રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાનું મતગણતરી કેન્દ્ર સરકારી હાઈસ્કૂલ કુતિયાણા ખાતે 18/2/2025ના રોજ મતગણતરી કરવામાં આવશે. જે મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JB વદર દ્વારા મતગણતરી કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં 18/2/2025ના રોજ
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અમલવારી માટે વિવિધ આદેશો કરાયા હતા, જેમાં કોઈ પણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતનાઓને અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે, તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવામાં આદેશ કરાયો છે, તેમજ મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય 4 કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવા દેખાય તેમજ કોઈ સભા ભરવા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ કોઈ પણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈ પણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રિમાઇસીસમાં મોબાઈલ ફોન, કોલ લેટ્સ ફોન, વાયરલેસ સેટ કે સંદેશ વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જવા કે તેનો ઉપયોગ કરવા પ્રતિબંધ કરાયો છે અને પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહીં. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા રોડ પર મનપા દ્વારા દબાણ માટે નોટિસો અપાઈ છે, જેમાં દુકાનદારોને ઓટલાઓ અને લારી કેબિનના ધંધાર્થીઓને તેની લારી અને કેબિન હટાવી લેવા આખરી નોટિસ અપાઈ દેવાય છે, જેના પગલે અનેક દુકાનદારોએ સ્વેચ્છાએ પોતાના ઓટલા તોડી નાખ્યા છે. પોરબંદર મનપા દ્વારા છાયા રોડ વિસ્તારમાં આવેલ દુકાનદારો અને સ્થાનિકોને નોટિસ આપી છે, જેમાં તેઓએ તેની મિલકતની બાજુમાં આવેલ મહાનગરપાલિકાની જાહેર રસ્તા પૈકીની જમીન પર કાયમી હંગામી પ્રકારનું દબાણ કરેલ છે, તે તદ્દન ગેરકાયદેસર છે. આથી 3 દિવસમાં જગ્યાના માલિક હોવાના પુરાવા રજૂ કરવા અન્યથા દબાણ દૂર કરવા નોટિસમાં જણાવ્યું છે. આ નોટિસને પગલે ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને કેટલાક ધંધાર્થીઓએ તો સ્વેચ્છાએ પોતાની દુકાનની બહારના ઓટલા તોડી પણ નાખ્યા છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું છે કે છાયા રોડ પહોળો કરવાની વિચારણા છે. રોડ પહોળો કરીને ડિવાઈડર મૂકવામાં આવશે. આઇકોનિક રોડ બનાવવો છે, જેથી ફૂટપાથ પરના દબાણ દૂર કરવા નોટિસ આપી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું હતું. અહીં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 87 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અહીં 9 વોર્ડની 36 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જોકે મતદાનમાં નિરાશતા જોવા મળી હતી, ત્યારે ભાજપ, કોંગ્રેસે જીતના દાવા કર્યા હતા. પોરબંદરના જમીન મકાન સાથે જોડાયેલા વેપારીઓ તથા બ્રોકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના કેટલાક ચાર્જમાં થતા વધારાને મુલતવી રાખવા અંગે રજૂઆત કરી છે. પોરબંદર શહેરમાં જમીન મકાનના લે વેચ અને બાંધકામ સાથે જોડાયેલા નાના વેપારીઓ, બિલ્ડરો અને લેતી દેતી કરવામાં મધ્યસ્થી કરતા બ્રોકરોએ મનપાના કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમનો આ વ્યવસાય આમ પણ ઘણા વખતથી મંદીનો માર સહન કરી રહ્યો છે. એક તરફ બાંધકામ પરવાનગીઓ ઓનલાઈન થવાથી લે વેચ ઓછી થયેલ છે, તેમજ બીજી તરફ સરકારી જંત્રીના દરના ભારણ વધી રહ્યા છે. આ સંજોગોમાં અહીંયા પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી જુદા જુદા ટેક્સ વધારવામાં આવતા મુશ્કેલીઓમાં વધારો થાય છે. મહાનગરપાલિકામાંથી આકારણી ફોર્મની નકલોના ₹20 વસૂલ કરવામાં આવે છે. તેમાં નવો ચાર્જ ₹500 નક્કી કરવામાં આવે છે તથા મિલકતના હાઉસ ટેક્સ, નામ ટ્રાન્સફર ફી, રહેણાંક મિલકતમાં દસ્તાવેજની કિંમતના 0.5% તથા કોમર્શિયલ મિલકતમાં દસ્તાવેજની કિંમતના 1% જેવો ભારે વધારો થઈ રહ્યો છે. નિલેશ શાંતિભાઈ રૂગાણી, પોરબંદરમાં બિલ્ડર્સ તરીકેનો વ્યવસાય કરું છું. હાલમાં અત્યારે તમામ એસ્ટેટ બ્રોકર, જમીનના ધંધાર્થીઓ અને જે બાંધકામમાં બિલ્ડર્સ તરીકે કામ કરે છે તે લોકો આજે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. મારો મુખ્ય વિષય છે કે અત્યારે જે મંજૂરી ઓનલાઈનથી આપવાની પ્રોસેસ ચાલુ હતી એ હમણાં મહાનગરપાલિકા બન્યા પછી બંધ કરવામાં આવી છે અને એમ કહેવામાં આવે કે 6-8 મહિના પછી આ પ્રોસેસ ચાલુ થશે. 2 દિવસ પહેલા એક રજૂઆતના આધારે એ લોકોએ કીધું કે જૂની જેને અરજી કરેલી છે તે અરજી અમે ઓફલાઈન આપીશું. અત્યારે જે લોકો નવા બાંધકામ કરવા છે, જેને નવી મંજૂરી જોઈએ છે, એ અટાણે ઓનલાઈનની પ્રોસેસ પણ બંધ છે. તો વહેલામાં વહેલી તકે આ ઓનલાઈનની પ્રોસેસ પણ ચાલુ કરવામાં આવે, જેથી અહીંના પોરબંદરનો એટલો બધો મંદીનો સમય ચાલે છે છેલ્લા 10 વર્ષથી કે લોકો મૃતપાય અવસ્થામાં છે. તો એમાં આવા આકરા નિયમો અને આવા આકરા જે સરકારી તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેમાં થોડીક પ્રજાને રાહત મળે તેવી અપેક્ષા છે. મારું નામ અમિત નાથાલાલ ખોડા. અમો એસ્ટેટ બ્રોકર, બાંધકામ વેપારીઓ બધા, બિલ્ડર એસોસિએશન તથા આર્કિટેક્ટ વેપારી ભાઈઓ બધા અમે પોરબંદર મહાનગરપાલિકામાં અત્રે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યા છીએ અમે. કારણ કે પોરબંદરમાં હાલમાં જાહેર થયેલ મહાનગરપાલિકા
ના અશક્ય ભાવ વધારાનો જે માર આપેલ છે તેનું આવેદન પત્ર દેવા આવ્યા છે. કારણ કે અત્યારના પોરબંદર જ્યારે નગરપાલિકા હતી ત્યારે નામ ટ્રાન્સફરના ફી, ઘરનું તમે કોઈ પણ મકાન લ્યો તો 1000 રૂપિયા ફી હતી અને કોમર્શિયલ કોઈ પણ મિલકત લ્યો તો એની 2000 રૂપિયા ફી હતી. પછી તમે ગમે તે ભાવનું દસ્તાવેજ કર્યું હોય પણ 2000 અને 1000 ફી હતી. તો હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે તો રેસિડેન્સ તમે કોઈ પણ મકાન લ્યો તો એનો દસ્તાવેજ ઉપર 0.5% ફી લેવામાં આવે, જાહેર કરેલ છે 23 એકથી. અને કોમર્શિયલ તમે કોઈ પણ મિલકત લ્યો તો પેલા એનો ચાર્જ હતો 1000 રૂપિયા, તો હવે એનો દસ્તાવેજ ઉપર 1% લેવામાં 23 એકથી જાહેર કરેલ છે. તો આજ તમે 30 લાખની મિલકત લ્યો દુકાન કે તમે કોમર્શિયલ, તો એના 30,000 રૂપિયા નામ ટ્રાન્સફરના ભરવાના. અને કોઈ પણ રહેણાંક મકાન લ્યો તો એના 30 લાખના 15,000 રૂપિયા ભરવાનો. તો આજ સૌનો સાથ, મોદી સાહેબ એમ કે સૌનો સાથ સૌનો વિકાસ, એની બદલે આ તો ઉથમું થઈ રહ્યું છે પોરબંદરમાં કે સૌનો સાથ સૌનો વિનાશ. બરાબર છે. તો આજ મોદી સાહેબનું કંઈક તો તમે સુવાક્યનો અમે ખરા અર્થમાં તમે એનું પાલન કરો. પોરબંદર અત્યારના મરણ પથારીએ પડ્યું છે, તો પોરબંદરને હાવ મારી નાખોમાં અમે બધા ભાઈઓ બેરોજગાર થઈ ગયા છીએ. તો આનો અમને ન્યાય આપો. જ્યારે પણ નગરપાલિકામાં કાઉન્સિલર ભાઈઓ મત લેવા આવે છે તો અત્યારના કાઉન્સિલર ભાઈઓ પણ આમાં અમને સાથ સહકાર દેવાની બદલે કોઈ કેમ બોલતું નથી, એટલી મારી કાઉન્સિલર ભાઈઓને વિનંતી છે. મેળાનો જયારે જાહેરાત હોય, મેળો થવાનો હોય ત્યારે મોટી મોટી જાહેરાતો કરે છે. તો આજ પબ્લિકને તો પબ્લિક જ તમને ચૂંટ્યા છે, તો પબ્લિકને કોઈ પણ કાઉન્સિલરો આમાં ભેગા થઈ ને આમાં સાથ સહકાર દેવો જોઈએ. એ લોકોને કોઈ પણ ખરડો પાસ કરવો હોય તો કમિટી પાસ કરી દે તો ચાલે. તો આમાં કમિટીએ આમાં વિરોધ તો કરવો જોઈએ ને કે આ વધારો આપ્યો છે તો આ પબ્લિક ખમી શકે એમ છે ને. પેલા પણ નગરપાલિકા હતી ત્યારે મહાનગરપાલિકાથી પણ વધારે ભાવ હતા નામ ટ્રાન્સફરમાં. રાજકોટમાં 250 રૂપિયા નામ ટ્રાન્સફર ફી છે દુકાનની, કોમર્શિયલની, અને રહેણાંકની 850 રૂપિયા ફી છે. એમાં પાણી વેરો પણ આવી જાય કે એનો પણ નામ ટ્રાન્સફર થઈ જાય છે. તો આપણે ખરેખર હું આજ ધારાસભ્ય શ્રી પાસે પણ જવાનો છું અને કમિશનર સાહેબ પાસે હું આવ્યો છું કે આનો અમને ન્યાય આપો. આ પોરબંદરમાં દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરવા કોઈ આવતા નથી. બધા બોન્ડ રાઇટરોને ન્યા, વકીલોને ન્યા અત્યારના નામ ટ્રાન્સફરના થપ્પા પડ્યા છે. કોઈ આજ આ ભાવ વધારાના હિસાબે નામ ટ્રાન્સફર કરવા આવી નથી શક્યા. આ રામ રાજ્ય કરવું છે કે રાવણ રાજ્ય કરવું છે મને એ ખબર નથી પડતી. તો આજ અમને ન્યાય આપો ને તમારે આજ અમે કમિશનર સરને અમે હાથ જોડી વિનંતી ને આવેદન પત્ર આપ્યું છે. બસ ને મીડિયાને પણ હું મીડિયા મારફત હું આ બધાને હું જાણ કરું છું કે આમાં પોરબંદરની પબ્લિક જાગો અને કમિશનર સાહેબને આવેદન પત્ર બધા આપો. ને આ મારી વાત ખોટી હોય તો આમાં મને મારી અરજી ખાલસા કરજો, બાકી આમાં અમને ન્યાય આપો. એક તરફ મંદીનો માર વેઠી રહેલા રિયલ એસ્ટેટ બિઝનેસ પર એક પછી એક મુશ્કેલીઓ વધતી જતા વ્યવસાય મરણ પથારીએ પહોંચે તેવી ભીતિ રહેલી છે. આથી આ વધારાનો મુલતવી રાખવા રજૂઆતમાં જણાવ્યું છે. પોરબંદરમાં ખાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે, જેમાં પરસોત્તમભાઈ બારૈયા નામના આ વૃદ્ધે કોઈ પણ કારણોસર શરીરદેવ આપી લીધી હતી, જેમાં તેમને સારવારમાં ખસેડાયા હતા. જે સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત નીપજતા પોલીસે બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં પાયોનિયર ક્લબ અને રેડક્રોસ સોસાયટી દ્વારા તાલુકા શાખા દ્વારા આગામી દિવસોમાં સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે, જેની રૂપરેખા તૈયાર કરવા માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ લાખાભાઈ ગોરાણીયા નામના આધેડ કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા, જેને સારવારમાં ખસેડતા તેનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. રાજ્યવ્યાપી માર્ગ સલામતી પરવાહનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં ટ્રાફિક પોલીસના પીએસઆઈ અધેરા અને તેમની ટીમ દ્વારા શહેરની માધવાણી કોલેજ નજીક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરના કુતિયાણામાં સમાજવાદી પાર્ટીની સાયકલ ચાલશે. ગુજરાત ન્યૂઝ પોરબંદરનું ખાસ એનાલિસિસ. પોરબંદરના કલીપુલ નજીકથી એક મૃતદેહ મળી આવતા ચકચાર. આત્મહત્યા, હત્યા કે પછી અકસ્માત? પોલીસ તપાસ શરૂ. પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ. પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારતા પાલિકા સામે રોષ. પોરબંદરના છાયા રોડ પર મનપા દ્વારા દબાણ માટે નોટિસો અપાઈ. અનેક દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ કર્યું દૂર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.